જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। આ જો રાતના 7:30 વાગ્યા છે। હું ઢીંડોરાનું શાક ને રોટલી અને હળદરવાળું દૂધ લઈને જઈને જમાડવા બેસી ગઈ છું। હવે જયભાઈ જમી લે એટલે અમારે નીકળવાનું છે, એટલે આ જમાઈ ગયું અમારે અને અમે નીકળી ગયા। અમે જયભાઈનું સ્વેટર લેવા માટે નીકળ્યા હતા, પણ જુઓ હવે શું થાય। આ જો અમે નીકળી પડ્યા જઈને લઈને સ્વેટર લેવા માટે, કેમ કે અત્યારે વેકેશન પૂરું થયું છે છોકરાઓનું અને સોમવારથી રેગ્યુલર ક્લાસ ચાલુ થાય છે। તો જયના ટીચરે એમ કીધું છે કે રેગ્યુલર સ્કૂલે આવવાનું છે ને રેડ સ્વેટર પહેરીને જ આવવાનું છે। હવે એના માટે આપણે શોધ કરવા નીકળી પડ્યા છે, કેમ કે દિવસના જયના પપ્પાને ટાઈમ નહોતું અને જયના પપ્પા કામેથી આવ્યા 6 વાગે અને 6 વાગે આવ્યા પછી અમે જમી કાઢવીને નીકળતા 9 વાગી ગયા। હવે 9 વાગે આપણે નીકળી પડ્યા છીએ। હવે જોઈએ આગળ શું થાય છે। આપણને સ્વેટર મળે છે કે નથી મળતું એ તમને આગળ જોવા મળશે। તો અમે હવે આ સિસોદરા ક્રોસ થઈ ગયા છીએ અને હવે નવસારી આવવાનું છે। તે હવે આ નવસારી આવી ગયું અમારું સંસ્કારી નગરી, અને આ મારા સંસ્કારી નગરીનું બોર્ડ છે આ રહ્યું। અને હવે અમે કબીલપુર જઈએ આગળ, કેમ કે નવસારીમાં તો 8 વાગે એટલે બધી જ દુકાનો બંધ થઈ જાય અને કબીલપુરમાં 9-10 વાગ્યા સુધી ચાલુ રહે છે। તો અમને એમ થયું કે કદાચ મળી જાય તો, એટલા માટે અમે કબીલપુર નીકળી પડ્યા। અને કબીલપુરમાં જતાં જય મને પૂછે છે કે મમ્મી આપણે શું કરવા જઈએ, આપણે ક્યાં જઈએ? તો મેં કીધું બેટા તારા માટે સ્વેટર લેવા જતા છીએ, હવે જો મેળ પડી જાય તો। અને અમે અમારો રથ લઈને આવી ગયા અને અમારો રથ પાર્કિંગ થઈ ગયું અને આ જયભાઈ નીકળી પડ્યા। અને જો હવે અમારે પદયાત્રા ચાલુ થવાની છે। આના પપ્પાએ પાર્કિંગ કરી દીધી અને હવે પદયાત્રા ચાલુ। અને ચાલતા અમને સામે જ એક દુકાન મળી ગઈ, તો અમે ભાઈને પૂછ્યું કે ભાઈ સ્વેટર મળશે? તો ભાઈએ કીધું ના, નહીં મળે। તો અમે ત્યાંથી નીકળી પડ્યા। હવે પાછી અમારી પદયાત્રા ચાલુ થઈ ગઈ। હવે પદયાત્રા કરતાં બાજુની દુકાનમાં ચાલ્યા કે ત્યાં કદાચ મેળ પડી જાય તો। એટલે તમે જોઈ શકો છો જય અને એના પપ્પા બે નીકળી પડ્યા અને હું એની પાછળ। તો અમે ગયા અને એ ભાઈને પૂછ્યું, જો અમે આવી ગયા આ દુકાનમાં અને જયના પપ્પા મને કહે કે તું જા જઈને પૂછી આવ। તો મેં કીધું ચાલો આપણે જઈએ। અને હું પૂછવા ગઈ ભાઈને કે ભાઈ સ્વેટર મળશે કે નહીં, મેં પહેલાં એ પૂછ્યું। તો ભાઈએ કીધું હા મળી જશે। પણ ભાઈને તો એ નહોતી ખબર ને કે મારે કયું સ્વેટર લેવાનું છે। તો ભાઈએ કીધું હું તમને પૂછીને જવાબ આપું। તો એના બીજા બ્રાન્ચમાં પૂછ્યું કે સ્વેટર મળી જશે? તો કે હા મળી જશે। તો એને કીધું 5 મિનિટ ઊભા રહ્યો તો તમને સ્વેટર બતાવી દઉં। તો ત્યાં સુધી એક ભાઈ છે ને એ લેડીઝ માટે પેર જોતા હતા, તો હું સામેલ થઈ ગઈ જોવા માટે। મેં કીધું કેવું મળે છે, શું છે, પણ મને કંઈ બહુ જામ્યું નહીં કાપડમાં। અને ભાવ તો બાપા 1650 રૂપિયા ભાવ હતો એનો, તો મેં મૂકી જ દીધું। મેં કીધું આ આપણા કામની વસ્તુ નથી। પછી મેં ભાઈને પૂછ્યું કે ભાઈ રેડ સ્વેટર મારે જોતું છે। તો ભાઈને લાગ્યો થોડોક ઝટકો અને ભાઈએ પાછો ફોન ઉપાડીને પૂછ્યું કે ભાઈ રેડ સ્વેટર મળી જાય કે? તો એ કે કાલે આવજો, કાલે મળશે। તો આના પપ્પા કે ચાલ હવે આપણે ચાલ્યા, હવે આપણે જોવું નથી। અને હું કે ગાડી ચલાવીને થાકી ગયો આજે આખો દી, એટલે ચાલ હવે આપણે જઈએ કે ઘરે। તો હવે પાછા અમે ઘરે જવા માટે નીકળી ગયા। એટલે અમારા જયભાઈનું સ્વેટર તો કાંઈ આવ્યું નહીં,
પણ હવે જોઈએ હવે ક્યારે આવે. હવે તો સીધો સોમવારે મેળ પડશે. આ જો અમે ચાલ્યા પદયાત્રા કરતાં કરતાં પાછા અમારા રથના કોર, અમારી રથ જ્યાં પાર્કિંગ છે ત્યાં. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં પ્લીઝ. જય માતાજી બધાને, અને બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને તમારા કામમાં વ્યસ્ત રહો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવજો બધા, બાય.